અમદાવાદમાં યોજાનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને રાજ્ય સરકારે સુરક્ષા અને વ્યવસ્થાની તૈયારીઓને અંતિમ ઓપ આપ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. સમગ્ર આયોજનની વિસ્તૃત સમીક્ષા કરી હતી. બેઠકમાં મુખ્ય સચિવ M.K. દાસ, રાજ્યના પોલીસ મહાનિર્દેશક G.S. મલિક, અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ તેમજ સહિતના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. જ્યારે રથયાત્રા દરમિયાન સુરક્ષા માટે 31,000 પોલીસ કર્મચારીઓ તૈનાત રાખવામાં આવશે. આ ઉપરાંત સમગ્ર રૂટ ઉપર 240 ધાબા પોઈન્ટ, 65 ડ્રોન અને 2800થી વધુ બોડી વોર્ન કેમેરા દ્વારા સતત નજર રાખવામાં આવશે. આ વર્ષની રથયાત્રામાં 101 ટ્રક, 30 અખાડા, 303 ઝાંખીઓ અને 18 ભજન મંડળીઓ ભાગ લેશે. જ્યારે રાજ્યભરમાં કુલ 230 સ્થળોએ રથયાત્રાનું આયોજન કરવામાં આવશે. મુખ્યમંત્રીએ ખાસ કરીને રથયાત્રાના માર્ગ ઉપર આવેલા જર્જરિત મકાનો પાસે ભીડ એકત્રિત ન થાય તેના માટે અમદાવાદ મહાનગરપાલિકાને જરૂરી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સૂચના આપી. આ ઉપરાંત યાત્રા દરમિયાન આરોગ્ય અને અગ્નિશામક સેવાઓ માટે 100 આરોગ્ય કર્મચારીઓ, 31 ફાયર વ્હીકલ તેમજ 237 ફાયર જવાનો તૈનાત રહેશે, જેથી કોઈપણ પ્રકારની ઇમરજન્સી સ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી કરી શકાય. રાજ્ય સરકારના જણાવ્યા મુજબ આ વર્ષે રથયાત્રા શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થાય તેના માટે તમામ વિભાગો વચ્ચે સંકલન સાથે કામગીરી કરવામાં આવી રહી છે.